તેમજ સર્વેશ્વર હોવાથી સદા સ્વતંત્ર છો તમે, એવું ભગવાન વિશે કહ્યું. માટે અનન્ય શરણાગત અમારી ઉપર આપ પરમ કૃપા કરો, કેમ કે આપની કૃપા જ સમસ્ત દુઃખ વિનાશમાં મૂળભૂત છે. ભગવાનની કૃપા વગર કોઈ પણ દુઃખ જતું નથી. બરાબર. જન્મ મરણ રૂપી દુઃખ જે સંસ્કૃતિ જે આ દુઃખ જે વળવું છે, પરમાત્માની શરણાગતિ વગર, પરમાત્માની કૃપા વગર જીવને માથેથી એ કોઈ દિવસ જતું નથી. અને આ લોકને વિશે જીવ જ્યારથી આવે ત્યારથી આદિ વ્યાધિ ઉપાધિ રૂપ કોઈને કોઈ આપદાઓથી કાયમ ઘેરાયેલો જ રહે છે. એટલે પરમાત્મા વાસુદેવ નારાયણની કૃપા થાય એ જીવ ઉપર, અને પરમાત્મા એની ઉપર દ્રષ્ટિ કરે એના કંઈક પૂર્વના શુભ કર્મને લઈને, કે એનું કંઈક કિંચિત કર્મ માત્ર હોય કે જે કંઈક પોઝિટિવ દેખાય ભગવાનને, અને ભગવાન એની ઉપર કંઈક કૃપા કરે તો એ જીવન કહે કે આ બધી આપદાઓથી બચી જાય. એટલે ભગવાનની શરણાગતિ મળવી કંઈ નાની સૂની વાત નથી. અનંત કોટી બ્રહ્માંડ છે, એમાં આપણું એક આ બ્રહ્માંડ છે, એમાં 14 લોકનું આ બ્રહ્માંડ, એમાં પાછું મૃત્યુલોક, એમાં મૃત્યુલોકમાં પાછો ભરતખંડ, અને ભરતખંડને વિશે આપણે પાછા ગુજરાત જેવી સારી જગ્યા પર, એમાં પાછા સુરત જેવી એનાથી વધારે સારી જગ્યા પર. આખી દુનિયામાં સારામાં સારી કોઈ જગ્યા હોય તો સુરત. એમાં કોઈને કોઈની પડી જ નહીં, કોઈ માથાકૂટ જ નહીં. જેને જે કામ કરવું હોય તે કરે, જે ધંધો કરવો હોય તે કરે, બધા અહીંયા આવીને ફૂલિયા ફાલિયા બધું થયું. નારાયણ મુનિ દેવ જેવા ભગવાન મળ્યા આપણે. અહીંયા કામ થાય, ધંધો થાય, તમારે જે ભજન કરવું હોય તો ભજન થાય, બધું જ થાય આ જગ્યા ઉપર, તાપી નદીના કિનારે. બરાબર. પુરાણોમાં સુરતનું નામ છે સૂર્યનગર, સૂર્યપુર, તાપી કિનારે વસેલું આ શહેર. બરાબર. એટલે આટલી બધી પરમાત્માએ કૃપા કરી. હવે આનાથી વિશેષ કોઈ કૃપાની ભગવાનની દ્રષ્ટિએ કોઈ જરૂર નથી. પછી આપણે પોતાની જાતને કોષ કરીએ કે ભાઈ હજુ ભગવાનની કૃપા નહીં થઈ, કૃપા નહીં થઈ, તો પછી આપણે મહામૂર્ખ છે. ભગવાને જેટલું કરવાનું હતું એ ભગવાને તો કર્યું, હવે આપણે કરવાનું. બરાબર. ચાલો. વ્રત ઋષિ કહે છે, હે રાજન મુનિ સહિત દેવ શર્મા એટલે ધર્મદેવ એવી રીતે પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને પરમાનંદના અશ્રુતિ વ્યાપ્ત નેત્રવાળા થઈને મૌન થઈ ગયા. બરાબર. ધર્મદેવે શું કર્યું? ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની સ્તુતિ કરી અને પછી શું થઈ ગયા? આનંદથી એમ કે આંખમાં હર્ષના અશ્રુ કહેવાય ને, એ અશ્રુ એમને કેવા આંખમાંથી નીકળ્યા અને પછી કેવા થઈ ગયા? એ પરમાનંદના અશ્રુતિ વ્યાપ્ત નેત્રવાળા થઈને એકદમ આંખોમાં આંસુ આવી ગયા અને એ કેવા થઈ ગયા? મૌન થઈ ગયા. ઘણી વખત માણસ બહુ આનંદમાં હોય ને તો પણ પછી થોડાક સમય પછી મૌન થઈ જાય, અને પછી બહુ દુઃખી હોય તો પણ મૌન થઈ જાય. બરાબર. ઘણી વખત બહુ દુઃખી હોય તો પણ મૌન થઈ જાય, અને ઘણી વખત બહુ આનંદમાં હોય ને તો પણ મૌન થઈ જાય. વધારે પડતો આનંદમાં આવે ને એમાં બે વસ્તુ છે. દુઃખી હોય તો મૌન એટલે થઈ જાય એને એમ કે કોઈને કંઈ કહેવામાં કે બોલવામાં મજા નથી, અને સુખી હોય તો પણ એને એવું હોય કે આમાં કોઈ કહીને કહેવામાં કે બોલવામાં મજા નથી, એને પોતે જ અંદર એનો અનુભવ કરતો હોય, ફિલિંગ હોય એની. બરાબર. અને અધ વચ્ચેના લોકો એ બધી પોતાની વાત બીજાને કરતા હોય અને એ વધારે હેરાન થતા હોય. નીતિશાસ્ત્ર એવું કહે છે કે તમારી બધી વાત કોઈને નહીં, જેટલી કહેવાની હોય એટલી પણ માંડ કેવું, વિચારીને કેવું. વ્યવહારિક કાર્યમાં કે દરેક કાર્યમાં ધર્મદેવના ઉદાહરણથી ખબર ન પડી કે એમણે જગ્યા પોતાની છોડી દીધી, પણ ભાગીને છોડી દીધી, કોઈને ખબર જ નહીં પડી. એવી રીતે વૃંદાવનમાં પહોંચી ગયા તો કેવા છુપતે છુપાતે જ પહોંચ્યા ને, એડવર્ટાઇઝ કરીને પહોંચ્યા થોડા. આપણે તો પેલા બે જણા અહીંયા વાત કરતા હોય ને, આ પુલ પર વાત કરતા હોય તો અહીંયા સુધી અવાજ આવે. બરાબર. કોઈ ત્રીજા વ્યક્તિને ચોથા વ્યક્તિને સંભળાવવાથી શું ફાયદો? પહેલું તો શિષ્ટાચાર વિરુદ્ધ છે, અને બીજું તમે તમારી જે અંદરની વાત છે બીજાને જણાવી રહેલા છો, એનાથી ગમે ત્યારે તમારી ઉપર બહુ મોટું સંકટ આવી જાય. એટલે નીતિશાસ્ત્ર ના પાડે છે કે ભાઈ કોઈ પણ પ્રકારની આવી ગુપ્ત ચર્ચા કે એવું હોય તો એકાંતમાં કરવી, ધીમા અવાજે કરવી, ધીમા સાદે બોલવું, એવું કરવું છે. બરાબર. આપણે ત્યાં તો ડિસિપ્લિન ને શિષ્ટાચારને તો આપણે બધા વેચીને ચાલી આવ્યા. તે પછી દેવ શર્માની ભાર્યા ભક્તિ દેવીએ દિવ્ય મંગળ દેહવાળા પૂર્વોક્ત શ્રી કૃષ્ણ ભગવાનને પ્રત્યક્ષ જોઈને. કોણ? ભક્તિ દેવીએ દિવ્ય દેહવાળા એટલે કયા? ભગવાનને ઉપર અક્ષર રામસ્થ જે રૂપ છે એને પ્રત્યક્ષ જોયા. પરમાનંદથી પરિપૂર્ણ થઈ બે હાથ જોડી પ્રભુને પ્રણામ કરીને વૃંદાવનમાં પ્રકટ કરેલું પ્રભુ શ્રી કૃષ્ણનું ભક્તવશ્યપણું સ્મરણ કરતા થતા પ્રેમાર્શ્રુ પરિપૂર્ણ નેત્રવાળા અને રોમાંચિત ગાત્રવાળા થઈને હર્ષ ગદગદ ગીરાથી સ્તુતિ કરવા લાગ્યા. હરસ્તુ ગદગદ અક્ષર સ્વરૂપ
સાત્વિકપણાના ઉદયથી ભગવત સ્વરૂપમાં ભક્તિ દેવીનો સ્નેહાતિશય જણાવ્યો છે. જેને સ્નેહાતિશય હોય તેના જ રોમ હર્ષિત થાય છે અને તેની જ વાણી ગદગદ અક્ષરવાળી થાય છે. ગદગદ અક્ષરે ભગવાનની સ્તુતિ કરવી. ગદગદ અક્ષરે એમ કહે કે કોકને કંઈક બોલવું એ ક્યારે કે તમે જે કોઈ પરિસ્થિતિ સર્જાઈ હોય, બરાબર, એ પરિસ્થિતિની તમારી ઉપર ઊંડે સુધી અસર થઈ હોય તો તમારો કંઠ ગદગદ થઈ જાય. એટલે ભગવાનને જોઈને ભક્તિ દેવીનો એટલે ભક્તિ માતાનો કંઠ કેવો થઈ ગયો? ગદગદ થઈ ગયો. આવું શ્રીમદ ભાગવતમાં ચરિત્ર છે. કોનું? પ્રહલાદજીનું, ધ્રુવજીનું ચરિત્ર છે. જ્યારે ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા ત્યારે એ ગદગદ થઈ ગયા. ધ્રુવજીની તો ખાસ વાત છે કે ધ્રુવજી ગદગદ કંઠે એમ કહે કે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન સામે આવ્યા ત્યાર પછી ગદગદ કંઠે એમ કે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એટલે રોમાંચિત, આજે આપણા રૂવાણાઓ એકદમ રોમાંચિત થઈ જાય પણ ક્યારે થાય? અમુક પરિસ્થિતિમાં જ થાય. કે આપણે બધાને પણ ખબર છે કાયમ ના થતા હોય, નોર્મલ પરિસ્થિતિમાં ના થાય, અમુક પરિસ્થિતિમાં જ આમ રૂવાડા ઊભા થઈ જાય. કહેવાનો મતલબ શું છે તો ભાઈ ભક્તિ માતાને ભગવાન પ્રત્યે શું હતો? સ્નેહાતિશય. સ્નેહાતિશય એટલે સ્નેહ બહુ અતિશય હતો. એટલા માટે એમ કહે કે આ પ્રમાણે એમનું શારીરિક અને માનસિક જે વર્તણૂક હતું તે એટલે આ પ્રમાણે આવું બતાવ્યું અહીંયા. બરાબર. હવે 9 શ્લોકથી ભગવાનની ભક્તિ દેવી સ્તુતિ કરે છે. પહેલા 9 શ્લોકથી ધર્મદેવે સ્તુતિ કરી, હવે ભક્તિ માતા સ્તુતિ કરે છે. બરાબર. સ્તુતિ પ્રકરણ એટલે શું? ભગવાનના ગુણોનું કીર્તન જ હોય, ભગવાનનું મહાત્મય. એટલે સ્તુતિ પ્રકરણ જ્યારે પણ કોઈ ભક્ત ભગવાનનું કરે ત્યારે એને આપણે ભગવાનના ભક્ત થયા તો શાંતિથી સાંભળવું, વિચારવું અને સમજવું. ચાલો. એ ભગવાન આપ આનંદ એટલે આનંદમય છો. જો આપણે ત્યાં વિશિષ્ટા દ્વૈત વેદાંતમાં ભગવાનને આનંદ એટલે આનંદમય કહે, એકલો આનંદ ના કહે. અદ્વૈત વેદાંત ભગવાન એટલે આનંદ ને આનંદ એટલે ભગવાન એવું કહે. વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે? આનંદ અને આનંદી બે જુદા જુદા છે, પણ આનંદે શું છે? આનંદીનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. બરાબર. અપૃથક સિદ્ધ વિશેષણ એટલે શું? જેનાથી જે કદાપી છૂટું ના પડે તેવું. આનંદીથી આનંદ કદાપી છૂટું પડતું નથી. એટલે પરમાત્માને આનંદમય કયા. કેમ? આનંદ નામનો જે ગુણ છે તે પરમાત્માને આધારે રહ્યો છે. પરમાત્માથી કદાપી છૂટો પડતો, જુદો થતો નથી. બરાબર. એટલે અહીંયા આનંદમય છો આવું કહ્યું. અભ્યોંતર આત્મા આનંદમય આનંદમ બ્રહ્મણો વિદ્વાન આનંદમયો અભ્યાસ આત એમ શ્રુતિ અને સૂત્ર કહે છે. અને આનંદ સ્વરૂપ પણ છો. બરાબર. આનંદ નામનો ગુણ એ તો ભગવાનને આધારે રહ્યો છે, પણ પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ પણ છે. એટલે પરમાત્માનું સ્વરૂપ જ આનંદ વાળું છે. નહીં, આનંદનો કોઈ પર્યાય, એનો કોઈ બીજો આનંદ એટલે આનંદ જ છે. એને આનંદ જ કહેવાય. આપણી દુનિયાનો કોઈ પણ શબ્દ તમે વાપરો, ખુશ, તો ખુશનો અર્થ શું થાય? એનું વિરોધી શું થાય? સુખ. તો એનો શું થાય? આનંદનો કોઈ વિરોધી નહીં મળે તમને. જેમ અંગ્રેજીમાં પ્લેઝર તો અનપ્લેઝર. બરાબર છે ને? એ પ્રમાણે આનંદનો કોઈ વિરોધી જ નથી. એટલે આનંદ 3 ગુણથી પર છે. કોઈ વર્ડ જ નથી. સંસ્કૃતનો જ વર્ડ છે. આનંદ માટે કોઈ વર્ડ નથી ઇંગ્લિશમાં. એ પ્લેઝર એટલે ખુશી થાય, આનંદ નથી. આનંદ 3 ગુણથી પર શબ્દ છે, યાદ રાખજો. સચ્ચિદાનંદમાં જે 3 ઉપર આનંદ લાગ્યા છે એમાં માયાનો એક જગ્યા પર પણ ઉલ્લેખ નથી. માયાને કોઈ જગ્યા પર આનંદમય નહીં કહી. સચ્ચિદાનંદ કોને કોને લાગ્યું? પરમાત્માને લાગ્યું, આત્માને લાગ્યું ને ચિદાકાશને લાગ્યું. 3 માં માયા નથી. જોઈ લો. એમ તો માયા પણ અક્ષર સ્વરૂપ છે. માયા પણ કારણ જે એનું છે, માયા જે પોતે કારણરૂપી માયા જે છે એ પણ અક્ષર છે. સતને ચિત્ત તમે ભલે નહીં લગાવી શકો એની પર, સત તો લગાવી જ શકો એની પર, પણ ચિત્તને આનંદ માયામાં નહીં લાગે. અને પેલામાં પણ લાગે છે. એમાં ચિદાકાશ પોતે આનંદી થોડો કયો. આનંદ નામનો ગુણ જે છે તે ચિદાકાશમાં જઈને બીજા જે પરમાત્મા અને આત્મા, પરમાત્મા તો કાયમ માટે આનંદમાં છે જ, પણ જે જીવાત્મા અહીંયાથી ત્યાં જાય એનો આનંદ નામનો ગુણ એ જગ્યા પર જઈને વિકાસને પામી જાય. એટલે આનંદનો કોઈ બીજો પર્યાયવાચક શબ્દ પણ નથી. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. આનંદ 3 ગુણ માયાના જે છે એનાથી જુદો શબ્દ છે. બરાબર. એટલે ભગવાનની ઉપર આનંદ લાગ્યો, એટલે જીવાત્મા ઉપર આનંદ લાગ્યો. આનંદ નામનો ગુણ એ પણ એ બંનેને આધારે રહ્યો છે. કોને? આત્મા અને પરમાત્માને આધારે. અને પરમાત્મા અને જીવાત્મા બંને આનંદ સ્વરૂપ પણ છે અને જ્ઞાન સ્વરૂપ પણ છે. બીજી વાત, જ્ઞાન અને આનંદ
એ બંને એકબીજાના પર્યાયવાચક છે. આ બંને એકબીજાના પર્યાયવાચક છે. જ્યાં અજ્ઞાન હોય ત્યાં આનંદ કદાપી ના હોય, ત્યાં ઝઘડા હોય, ક્લેશ હોય, આ તે ઉપાધિ હોય બધી. જ્યાં જ્ઞાન હોય ત્યાં જ આનંદ હોય. હવે સમજ્યા? એ રીતે તમે એનો વિરોધી કાઢી શકો, પણ આમ આનંદનો ડાયરેક્ટ કોઈ વિરોધી ડિક્શનરીમાં નથી. જ્યાં અજ્ઞાન હોય ત્યાં જ આનંદ છે. આનંદને મોજ કહી શકાય? નહીં કહી શકાય. મોજ તો આ માયાની મોજ છે બધી. મજા, મોજ એટલે તમારી ભાષામાં મજા, તેનો વિરોધી સજા. જેટલી જે વિષયની મજા કરે એની પાછળ એટલી સજા તૈયાર જ છે. રોટલા કરવા માટે ઘરવાળીને લઈ આવે, બરાબર? ઘરવાળી રોટલા કરે, રોટલી કરે, પછી કોઈ દિવસ એ વેલણના પ્રહારથી જય સ્વામિનારાયણ, બરાબર, પ્રસાદી ના કરી નાખે તમને. પછી તમને કોઈ પૂછવા આવે કે ભાઈ વેલણ કેમ આવ્યું, તે કે ઘરવાળીનું જરા ખસકી ગયું છે, એટલે એ પછી બે તમને આપશે. તમારું ખસકી ગયું, મારું કંઈ ખસતું નથી, મેં તો ભાનમાં જ મારેલું તમને. તો તમારી થોડી ઘણી ઇજ્જત હશે એ પણ ફાલુડો થઈ જાય, બરાબર? એટલે આનંદનો કોઈ વિરોધી નથી. સચ્ચિદ આનંદ, પરમાત્મા, જીવાત્મા અને ચિદાકાશ, આ ત્રણને આનંદ લાગે છે ભગવાનના ધામને. અને જ્ઞાન અને આનંદ એ ત્રણનું લક્ષણ છે. પરમાત્મા, જીવાત્મા અને ચિદાકાશ ત્રણનું લક્ષણ છે, બરાબર? અને જ્ઞાન અને આનંદ બંને એકબીજાના શું છે? પર્યાયવાચક શબ્દ છે. કેવી રીતે? જ્ઞાન હોય તો જ આનંદ રહી શકે, જ્ઞાન ન હોય તો આનંદ ન રહે. જ્યાં જ્ઞાન છે ત્યાં જ આનંદ છે. એટલે તમે જીવાત્માના બધા લક્ષણ જો, દેહથી બધા જુદા જ છે. દેહ છે તેના બધા લક્ષણ, જડત્વ તમે કેવું, પછી કેવું છે કે એની અંદર નાશ પામવાપણું છે, એની અંદર ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ બધું દેહની સાથે જોડાયેલું છે. જીવાત્માને આ કોઈ લક્ષણ જ નથી લાગતું. જીવાત્મા તો જ્ઞાન છે, એમાં આનંદ છે, આ જ બધા લક્ષણ છે જીવાત્મા. તો કેવું છે કે ભાઈ ડાયો ગાંડા જોડે રહ્યો એને ડાયો કરવા માટે, પણ હકીકત થઈ કેવી, 10 વર્ષ પછી તમે દરવાજો ખોલ્યો તો બંને તમને મારવા આવ્યા. એટલે કહેવાનો મતલબ સમજ્યા? ડાયો હતો એ પણ ગાંડો થઈ ગયો. એવું કામ કર્યું આપણે બધાએ કે જીવાત્મા અહીંયા માયાનો દેહ પામીને ભગવાનને પામવા માટે, પરમાનંદને પામવા માટેનો અહીંયા પ્રયત્ન કરવો જોઈએ. એને બદલે એ પેલા ગાંડી એટલે માયા જોડે ભેરો થઈને માયામાં એ પણ ભળી ગયો. એવી કામ થઈ ગયું, બરાબર? હકીકત શું છે કે ભાઈ જીવાત્મા ભરતખંડનો જન્મ થયો હોય તો મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. મોક્ષ માટે પ્રયત્ન કરતો નથી અને માયાનો સંગ કરીને ખોવાઈ જાય છે, આમ તેમ ફલાણું ઢીંગું અટવાયા કરે. દાદા ભાગના મને એમ કે આ કર્મ વધારે બાંધીને જ જાય, વધારે જ બાંધે ને. તો જે એનો જન્મ પહેલાના જે કર્મ હોય એની કરતા મનુષ્ય મળ્યા પછી તો ઉલટાના વધી જાય, આમ ખરાબ કર્મ. તો એટલે તો કહ્યું છે કે મનુષ્ય જન્મ જે છે તે 84 લાખ જાતની યોનિનું સૌથી મોટું કારણ કેમ મનુષ્ય યોનિ બનાવે? કારણ કે અહીંયા જે સૌથી વધારે કર્મ કરવાની એને છૂટ છે, બુદ્ધિથી કર્મ કરે છે ને અહીંયા. અને આ મનુષ્યને સૌથી વધારે બુદ્ધિ હોય છે ભગવાને આપેલી, અને સૌથી વધારે બુદ્ધિનો દુરુપયોગ પણ એ કરે છે. મનુષ્ય જ કરે છે ને, બીજા કોણ કરે છે? એટલે ભગવાને સજા પણ એની રાખી જ પછી કે કર દુરુપયોગ તું હમણાં મનુષ્ય દેહ કરીને. જેવી અંદરથી સ્વિચ ઓફ કરીશ એટલે 184માં ચાલ્યો જશે. પછી તું નીકળશે જ નહીં અંદરથી બહાર, રડિયા કર બેઠો બેઠો. પછી શું થાય? પછી શું? અબ પછતાએ ક્યાં હોવત હે જબ ચિડિયા ચૂક ગઈ ખેત. મનુષ્ય જે જન્મ પૂરો થઈ ગયો, હવે શું કરવાના આપણે? હાથમાં સત્તા હોય ત્યાં સુધી બધા દાદાગીરી કરે, સત્તા ચાલી આવી પછી શું? મનુષ્ય દેહ ચાલ્યો ગયો પછી શું થાય? પછી થોડો ભજન થવાનું છે. પુત્રો અત્યારે નારાયણ મુનિદેવના દર્શન કરવા આવે તો કોઈ ઘૂસવા દે ને? તમે કહો કે ભાઈ આ મંદિરમાં જતો પહેલા, પણ આવી નહીં સહી કહો ઉપર દર્શન કરવા માટે. હવે દર્શન કરવા દો નહીં, હાથ પુત્રાને બહાર ચાલ બગાડ એમ તમને બહાર કાઢી ત્યારે આવ્યો નહીં. તો જયારે આવવાનું હતું ત્યારે આવ્યો નહીં, ત્યારે ફરીને હરીને અહીંયાથી ચાલ્યો જતો હતો, બરાબર? એક વાઘસી જેવા કે જેને કોઈ ભગાવ થાય, કારણ કે એ આવે તો શાંતિથી બેસી જાય, બધા ભાગી જાય, બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ભગવાને 184માં જે બનાવ્યું છે બધું બરાબર છે. આનંદ પણ જીવની જોડે રહેલો છે, આનંદ છે જ એની જોડે, શોધવાની કઈ જરૂર નથી, બરાબર? શોધવાની કોઈ જરૂર જ નથી. અને આ અતૃપ્તપણું જે છે આપણું અનાદિકાળથી જે આપણે વળગેલું છે, એનો એન્ડ કોઈ વસ્તુ મેળવવાથી નથી થવાનો, યાદ રાખજો.
આપણી અતૃપ્તતા કોને? તો આપ્તકામ પુણ્યકામ એ પરમાત્માની શરણે જવાથી એનું ભજન કરવાથી જ જશે. ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે માનવીની મર્યાદા એટલે જરૂરિયાતો અમર્યાદિત છે અને એને પોષવાના સાધન કેટલા છે? મર્યાદિત છે. ગમે એટલા સાધન વધે ને તમારી જરૂરિયાત વધતી જ જવાની છે. બરાબર? એટલે એનો કોઈ એન્ડ નથી ભાઈ. આ તો શાંતિથી જ્યારથી આપણે માની લીધું હવે ભજન કરવું છે કોઈ પણ પરિસ્થિતિમાં તો ભજન થાય જ, અને ન કરવું હોય તો બધા દુનિયામાં ટાયલા કરે જ છે. ટાયલા કરવા માટે તો આખી જિંદગી ઓછી છે. ચાલો, એટલે ભગવાનને શું કહ્યું અહીંયા? આનંદ સ્વરૂપ પણ કયા? આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે એમ પણ શ્રુતિ કહે છે. અર્થાત આનંદ સ્વરૂપ અને આનંદ ગુણક છો. આવી ગયું ને, બધું ભૂમિકામાં લખેલું છે. આનંદ સ્વરૂપ અને આનંદ ગુણક બંને ભગવાનને કયા. બરાબર? આનંદ સ્વરૂપ કેવી રીતે? હવે હું તમને એ સમજાવું. તમારામાંથી તો કોઈએ મને પૂછ્યું નહીં, બાકી તમારે મને પૂછવું હતું કે ભાઈ આનંદ નામનો ગુણ ભગવાનના આધારે કેવી રીતે રહ્યો અને આનંદ સ્વરૂપ કઈ રીતે કયા, બંનેનો ફરક કેવો? તમે તો પૂછ્યું નહીં, પણ મને એવું હતું કે કોઈ પૂછશે, પણ હવે હું જાતે જવાબ આપું. દાખલા તરીકે આપણે એક રૂમ અંધારાવાળો હોય અને એની અંદર દીવો સળગાવ્યો, તો દીવાના પ્રકાશથી એ રૂમમાં જે કોઈ વસ્તુ હોય અને એની તીવ્રતાની અંદર આવે બધી આપણે જોઈ શકીએ. એ દીવાનો કયો ગુણ કહેવાય? પ્રકાશ નામનો ગુણ કહેવાય. અને એ દીવો જે છે એને જોવા માટે બીજા દીવાની જરૂર નહીં પડતી. એટલે એ દીવો કયો કહેવાય? પ્રકાશ સ્વરૂપ કહેવાય. એટલે સ્વયં પ્રકાશ કહેવાય. હવે સમજ પડી? એમ જીવાત્મા અને પરમાત્મા પોતે કેવા છે? આનંદ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. જીવાત્માને પોતાની ઓળખાણ માટે કોઈ બીજાની જરૂર પડતી નથી. પરમાત્મા તો સર્વજ્ઞ જ છે. જીવાત્મા અલ્પજ્ઞ હોવા છતાં પણ એને પોતાની ઓળખાણ માટે કોઈ દિવસ એવી જરૂર પડતી નથી. સવારે ઉઠીને આપણે એમ કોઈ દિવસ સંકલ્પ નહીં થતો કે હું કોણ છું. બરાબર? એ એને કારણે આપણે જ્ઞાન સ્વરૂપ છે એટલે. બરાબર? એવો સંકલ્પ જ નહીં થતો કે હું કોણ છું. આનંદ સ્વરૂપ પણ છે આપણે, પણ જે ગુણ જે કયા? જ્ઞાન નામનો ગુણ અને આનંદ નામનો ગુણ, એમાં આપણા ફેરફાર થયા કરે. કેમ? બહારથી જે લઈએ છીએ એ ખોટું લઈએ છીએ એટલે આપણા ગુણમાં ફેરફાર થાય. સ્વરૂપ તો આપણું જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ જ છે. દાખલા તરીકે દીવાની જ્યોત સળગતી અને બહારથી બહુ જોરમાં પવન આમાં હલવા માંડે ને, આ એવી વાત છે આપણી. એટલે બહારની વસ્તુ જે દેખાતી હોય તે પણ બધી આમ મન દોલે મેરા તન દોલે એમ બધું દોલવા માંડે. એવી વાત છે. જીવાત્મા પોતે જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. જ્ઞાન ગુણક અને આનંદ ગુણક છે. પણ બહાર જે વિષય હોય એનું એ જ્ઞાન કરે ને. જ્ઞાન અંદર રહેલું છે. બહાર હું અત્યારે સત્સંગી જીવન છે તો એ વાંચું. હમણાં કોઈની ઓટોબાયોગ્રાફી વાંચીને તમને સંભળાવતો હોય તો એ તમે સાંભળો. તમે સાંભળવાનું કામ કરો, હું સમજીને વાંચવાનું કામ કરું. એટલે તમે જીવાત્મા કેવો છે? જે વિષયનું એ સંસર્ગ જે વિષયનો કરે, જેનો અભ્યાસ કરે, એ બધું એના જ્ઞાનની તીવ્રતાની અંદર આવી જાય. એટલે મુખ્ય વસ્તુ શું છે? સત્સંગ કરવો. જ્ઞાતૃ, જ્ઞેય અને જ્ઞાન, આ ત્રણથી આખું વિશિષ્ટા દ્વૈત વેદાંત ચાલે છે. આ ત્રણ હોય તો જ આખો તમારો જ્ઞાનનો વ્યવહાર ચાલે. જ્ઞાતૃ એટલે કોણ? જીવાત્મા પોતે. જ્ઞેય એટલે કોણ? સામેનો વિષય. અને જ્ઞાન એટલે શું? એને જાણવું એ વિષયને. સત્સંગી જીવન નામનો અત્યારે આ વિષય છે. એને તમે ને હું બંને સમજી રહેલા છે, જાણી રહેલા છે. બરાબર? એટલે આને તમે શું છે? આ શું છે? આ જ્ઞેય છે અને એને આ વિષય છે. અને એટલે આ સત્સંગી જીવન અત્યારે શું છે? વિષય એટલે જ્ઞેય છે. જ્ઞાતૃ એટલે કોણ? તો હું જાણું છું એટલે હું પોતે, અને તમે પણ જાણો છો એટલે આપણે બંને જ્ઞાતૃ થયા. જ્ઞાતૃને જ્ઞાતા પણ કહી શકાય. બરાબર? બંને એક જ શબ્દ છે. અને છેલ્લે શું? જ્ઞાન. તો જાણવું. તો શું જાણો છો? સત્સંગી જીવન. જાણો છો એ જ્ઞાન છે. શું જાણો છો? તો સત્સંગી જીવન એ જ્ઞેય છે. અને કોણ જાણે છે? તો જ્ઞાતા, જ્ઞાતૃ, તમે જે કહો છો. આ ત્રણ હોય તો જ આખા વ્યવહારિક કાર્ય દુનિયાના બધા થઈ શકે. હવે આપણો પ્રોબ્લેમ તમને કહું. જ્ઞાતૃ અને જ્ઞાન એમાં કોઈ પ્રોબ્લેમ નથી, સમજો. પણ જે જ્ઞેય છે, વિષય છે, એ આપણા બદલાયા કરે છે. માયાનો સંગ કરીએ તો એ જ્ઞેયમાં દ્વારા જ્ઞેય વિષય માયાનો થઈ જાય તો જ્ઞાન કોનું થાય? માયાનું થાય. અને પરમાત્માનો કરીએ તો પરમાત્માનું થાય. ક્લિયર? ક્લિયર થઈ ગયું ને? એટલે કોઈનો વાંક કાઢવાની જરૂર નથી. બધું બરાબર જ છે.
જે દિવસથી આપણે એવું માનવાની શરૂઆત કરી દીધી કે દુનિયામાં જે ચાલે બધું જ બરાબર છે, ખામી મારામાં છે, ભૂલ મારામાં છે, નીકળો ફટફટાઈને, બધા સોલ્યુશન મળતા જશે. પણ આપણે આપણે કાયમ આવું જ વિચારીએ, મારામાં કોઈ ખામી હોય જ નહીં યાર, હું એટલે કોણ? અમિતાભ બચ્ચન તો મારી આવું કઈ આવે નહીં, સુપરસ્ટારનો સુપરસ્ટાર. મોદી તો મારી આવું પાણી ભરે, એનામાં કા બુદ્ધિ છે? બુદ્ધિ તો બધી મારામાં જ છે. આપણે બધું આવું જ ભ્રાંતિનો શિકાર છે. આપણે બધા ભ્રમ કહીએ ને, ભ્રાંતિ, એનો શિકાર છે આપણે બધા. આપણે બધાને સુપિરિયરિટી કોમ્પ્લેક્સ છે. અંગ્રેજીમાં આને શું કહેવાય? સુપિરિયરિટી કોમ્પ્લેક્સ. એક જાતની માનસિક બીમારી છે કે ભાઈ મને બધી જ ખબર છે, બરાબર. અને અમુક બીજા એવા છે જે લઘુતા ગ્રંથિથી પીડાય છે, એને એવું જ છે કે મારાથી કંઈ થાય જ નહીં, મને કંઈ આવડતું જ નથી. નોર્મલ કોઈ નથી. નોર્મલ રહેવું બહુ જરૂરી છે. તો બધી ખબર પડવા માટે ભગવાન પર છોડી દેવાનું, આપણે આપણું કામ કર્યા કરવાનું, બધી જ ખબર પડી જાય. હું તમને ચોખ્ખા શબ્દમાં કહું, મને ભૂમિકા કોઈ દિવસ આવડતી નથી. બોલો ચાલો, પહેલાં તો વાંચું ને તો 2 પાના વાંચું મારું માથું જ ભમવાનું, એટલું બધું માથું દુખે. કારણ કે આમાં એટલું બધું અઘરા શબ્દ હરજીવનદાસ શાસ્ત્રીના, આ તો અભ્યાસથી જ આવડે. રામસ્વામી ને કેશુસ્વામી પાસે અમે લોકો બધા જઈને થોડું થોડું પૂછીએ કે આનું શું મતલબ, પેલા વેદાંતાચાર્ય થયેલા થોડું થોડું પૂછવા જતા હતા. પણ એ પણ કંઈક આખું થોડું અમારી પાસે, તો એ કે એ અમને નવી લાલચ આપે, તમે સાધુ થઈ જાઓ તો બધું શીખવાડી દઈએ, ભણાવી દઈએ. તો સાધુ અમે થઈએ એવા નહીં હતા ભાઈ, બરાબર. પછી ધીરે 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 અભ્યાસ કરતા 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 તો પણ હજુ કોઈ એમ ન કહી શકે અમારા આખા મંડળમાં કે આખી ભૂમિકા કોઈને આવડી ગઈ, શબ્દે તો શબ્દ, લાઈન ટુ લાઈન. એ રામાનુજાચાર્યના કોઈ બહુ ભારી વેદાંતાચાર્ય હોય તે, અને હરજીવનદાસ શાસ્ત્રી પોતે લખના, અર્થ સમજાઈ શકાય, એની લાઈન ટુ લાઈન કેવી નાય, અઘરું કામ છે. વેદાંતાચાર્ય ભણેલા છે એ પણ ના પાડી દે. એ શાસ્ત્રીજી જેવું મગજ. અને આ આજકાલના બધા ચોરી કરીને પાસ થયા હશે કે કેમ પાસ થયા હશે ખબર નહીં, એ કહે છે કે શાસ્ત્રીજી આની ઉપાસ. અરે ભાઈ, અક્કલના ઓધમીર ખાય કોથમીર. અરે એ માણાના મગજ સુધી પહોંચવું જ ઇમ્પોસિબલ છે તમારાથી, તો તમે એની પર શું કંઈ એ કરી શકો યાર, આક્ષેપ મૂકી શકો? પહેલાં 150 કિલોમીટર પર આવર્સની સ્પીડ પર બોલ નાખો, અને કોઈ નાખતો હોય તો ખાલી જોતા તો શીખો, પછી એને હિટ કરવાની વાત કરજો. બોલીને રમતા જ નહીં આવડે ને બીજી બોલ જ આઉટ થઈ ગયો. અરે ભાઈ, તું કોણ કમેન્ટ મારવા વાળો? 150ની સ્પીડ પર બોલ આવે તો બેટ મૂકીને ભાગી જાય હતી, બરાબર. એટલે એ લેવલ હતું હરજીવનદાસ શાસ્ત્રી મહારાજનું. 150-200ની સ્પીડ પર બોલિંગ આવે ને તો ધડાક દઈને મારી દે, એ લેવલ હતું એમનું. એમની શાસ્ત્રીય રચના જો, એમના રચેલા પુસ્તક જો તમે, બરાબર. હવે પછી એમના રચેલા પુસ્તક ઉપરથી એમનું પહેલા જ્ઞાન તો આપણે સાઈડ પર મૂકીએ, ચાલો ભાઈ જ્ઞાન તો કદાચ કોઈ બીજામાં પણ હોઈ શકે, એ માણસનું ઇન્વોલ્વમેન્ટ કેટલું. અને આટલું બધું હોવા છતાં કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતથી વિરુદ્ધ વધારે કે ઓછું કહેવાની એમણે કોશિશ જ નહીં કરી. એમણે એક જ વસ્તુ જાણવાની ને કહેવાની કોશિશ કરી કે ભગવાન શું કહેવા માંગતા હતા, હું શું કહેવાય મહત્વનું નહીં હતું એમના માટે. અને એમના જ સમયકાળ દરમિયાન એક બીજા વ્યક્તિ હતા જે એમને પોતાનું જરા હતું કહેવાની જરૂર, કે પોતાનું ઘણું બધું કહેવા જતા હતા, પકડીને ખેંચતા હતા એ દિગ્દર્શન દ્વારા. એમ ભાઈ, તમે પોતે જે માનો એ સંપ્રદાયનો સિદ્ધાંત નથી. તમે ભલે બહુ મોટા કહેવાતા હોવ, પણ તમારો પોતાનો સિદ્ધાંત છે, સંપ્રદાયનો સિદ્ધાંત નથી. કહેવાનું તાત્પર્ય શું છે? નોર્મલ રહેવું બહુ જરૂરી છે. ભગવાન કહીને કે અમારું હાર્ડ જાણવું બહુ જરૂરી છે. ભગવાન શું કહેવા માંગે છે, શું કરવા અહીંયા આવેલા, કેમ અહીંયા અવતાર ધારણ કરેલો, એ ભગવાનની ભાષામાં ભગવાને જેમ કહ્યું એમ વિચારવાની અને જાણવાની જરૂર છે. એનાથી વધારે કોઈ ઓછું કરવાની કોઈ જરૂર જ નહીં. એક વસ્તુ બહુ સિમ્પલ છે, ભગવાને જે કહ્યું એમાં ઓછા વત્તાની જરૂર પડે ખરી? પછી એમાં ઓછું વત્તું કરવા કા જવાનું આપણે હું માણસની બુદ્ધિ પેલી આપણા નિષ્કુળાનંદ સ્વામી કે એ પ્રમાણે કળિયુગની ઉલટી અને ઓછી, એટલે આ બધા ધંધા કરીએ. ચાલો, અર્થાત આનંદ સ્વરૂપ અને આનંદ ગુણક છો. હવે સમજી ગયા ને આનંદ સ્વરૂપ અને આનંદ ગુણક કેવી રીતે કહેવાય છે? તમે ભલે સમજી ગયા હોય, પણ પાછો 2-5 દિવસ રહીને પૂછીશ ને તો પાછા બધા તમે ટેન્ટ થઈ જશો. આનંદ ગુણ ને ધારનારા. ગુણ કોને કહેવાય પહેલા એ સમજો. તમારામાં કોઈ ગુણ હોય ને તે હંમેશા સામેવાળાને ખબર પડે. તમારા ગુણ દ્વારા તમારી ઓળખાણ થાય.
દાખલા તરીકે આત્માના ગુણ, તો આત્માના ગુણ કેના શરીર દ્વારા પ્રકાશિત થાય તો એના દ્વારા ખબર પડે કે આત્મા કેવો છે. આત્માનું સ્વરૂપ તમને ને મને દેખાય અત્યારે કોઈ નહીં દેખાતું ને. આ ગુણ જે છે તે ગુણ દ્વારા તમારી ઓળખાણ થાય. ગુણ એટલે ધર્મો, લક્ષણો, લક્ષણો દ્વારા એની ઓળખાણ થાય. એટલે જ્ઞાતા જે હોય તેના જ્ઞાન નામના ગુણ દ્વારા ઓળખાય. અને એનું જ્ઞાન સ્વરૂપ જે છે એ તો ઓરિજિનલ, એ પોતાના માટે છે, એના પોતાના માટે છે. શું વાત કરીએ આપણે કે હું કોણ છું એવો આપણે કોઈ દિવસ સંશય નહીં થતો. રાત્રે સૂઈ જઈએ ત્યાર પછી આપણે કેવી જડ અવસ્થામાં ચાલ્યા જઈએ. આપણું જ્ઞાન રાત્રે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જે બહાર નીકળતું હોય બધું બંધ થઈ જાય. પણ તમે ત્યારે એમ કહી શકો કે તમારો જીવાત્મા ત્યારે ત્યાં હોતો નથી, કે તમારું જ્ઞાન ત્યારે ત્યાં હોતું નથી. જ્ઞાન જીવાત્માની જોડે જ રહેલું છે, પણ ઇન્દ્રિયો અંતઃકરણ વિરામને પામી ગયા એટલે એ સમય પર એ જ્ઞાનનો વિકાસ, વિચાર, વિસ્તાર નહીં થતો. જ્ઞાન તો એની જોડે જ રહેલું જ જીવાત્માની, સમજો. પણ જે એના જ્ઞાનને બહાર ફેંકવાના કયા એના જે આ માધ્યમો કયા છે ઇન્દ્રિયો અને અંતઃકરણ, એ રાત્રે શું થઈ ગયા હોય, વિરામને પામી ગયા હોય. એટલા માટે તમારું જ્ઞાન બહાર નહીં જતું. એટલે તમે નિંદ્રામાં હોય તો કોઈ બે લાત મારે તો આપણે ખબર પડે નહીં. પણ સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે કોઈ દિવસ આપણે એવો સવાલ થાય છે કે હું કોણ છું? એવો સવાલ થાય છે કે રાત્રે જે ઊંઘી ગયેલો તો એને અત્યારે જે ઉઠ્યો તે બંને અલગ અલગ વ્યક્તિ છે. કહેવાનું તાત્પર્ય જે સ્થિર છે ને, જે એ પુરાવો આપે છે કે જે એ તમને શંકા નથી કરવા દેતો કે હું કોણ છું, એ આત્માનું જ્ઞાન સ્વરૂપ, એનું જાણપણું, સમજો. તે પોતે જ પોતાને જાણે છે, એનું જ્ઞાન સ્વરૂપ. હવે એનામાં રહેલો જ્ઞાન ગુણ એને સમજો. જ્ઞાન ગુણ દ્વારા એ બીજા જે કોઈ એની તીવ્રતામાં આવે. આત્માની વાત ચાલે છે, પરમાત્માની વાત નહીં કરતો. મિક્સ નહીં કરતા પાછા, નહીં તો ગરબડ ઊભી થઈ જાય. અહીંયા પરમાત્માને લઈને આ કહ્યું છે. સ્તુતિમાં પરમાત્માની વાત ચાલે છે, હું અત્યારે આત્માની વાત કરું છું. પાછા બેને ભેગા નહીં કરતા, ફરક છે થોડો થોડો. એટલે એમાં આત્મામાં શું કહ્યું, એના જ્ઞાન નામના ગુણની તીવ્રતાની અંદર, કારણ કે અલ્પજ્ઞ છે ને અત્યારે બધા અવસ્થામાં. આ દિવાલની પાછળ શું છે તમને મને કા કઈ ખબર છે? અત્યારે નારાયણ મુનિદેવને શું આગા ધરાવ્યા તમને ને મને કા કઈ ખબર છે? કેમ? આપણા આંખ નામના જે ઇન્દ્રિય દ્વારા જોવાનું કામ થાય છે, એમાં જે જ્ઞાન નામનો ગુણ, જોવાનો ગુણ રહ્યો છે, એ આપણી આંખથી એ દૂર છે. એટલે એના વચ્ચે આ બધા આવરણ આવી જાય છે. એટલે આપણે ખબર નહીં પડતી કે શું છે, કયા કપડાં પહેરેલા છે, કયા વસ્ત્ર આભૂષણ આજે નારાયણ મુનિદેવે ધારણ કરેલા છે. આ જ્ઞાન નામનો ગુણ છે કે ભાઈ સામે આ મારા ભાઈ બેઠા છે, નિલેશભાઈ, પીળા કલરનું શર્ટ પહેરેલું છે. આ મારા જ્ઞાન નામના ગુણ દ્વારા મને ખબર પડે છે. કેવી રીતે? આત્મામાં રહેલો મારો જ્ઞાન નામનો ગુણ એ મારી આંખ દ્વારા પ્રવેશ કરીને પેલા ભાઈને સીધું જોઈ છે પ્રકાશ દ્વારા. એટલે મને ખબર પડે છે કે નિલેશભાઈ અત્યારે શું પીળા કલરનું શર્ટ પહેરીને બેઠા છે. બરાબર? આ ગુણ કામ કરે છે. કહેવાનું તાત્પર્ય શું છે? જ્ઞાન નામનો ગુણ તમને બાહ્ય વિષયની ઓળખાણ આપે. એ ધર્મબુદ્ધ જ્ઞાન જે આપણે કહીએ ને, તે એ નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલું છે. નખથી શિખા પર્યંત વ્યાપીને શું રહેલું છે? ધર્મબુદ્ધ જ્ઞાન રહેલું છે આપણું. અને જીવાત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, તે તો એ જીવાત્માની જોડે ને જોડે જ છે. પણ એનું ધર્મબુદ્ધ જ્ઞાન જે છે તે કા રહેલું છે? નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલું છે. કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે આંગળી જે કેમાં નાખીએ, ગરમ પાણીમાં નાખીએ તો તરત આમ ઊભા થઈ જઈએ ને, એ આપણા જ્ઞાન નામના ગુણને કારણે. અને ઘણાની એવી કોઈ શારીરિક ડિફિકલ્ટી આવી જાય, બરાબર, કા કોઈને ડેફિશિયન્સી કોઈ એવી કોન્જેનાઇટલ હોય, તો આપણે ખબર પડે છે કે એના જ્ઞાન તંતુઓ કામ ન કરતો હોય, જેને કારણે બિચારો દાજી જાય તો પણ એને ખબર નહીં પડે. ધર્મબુદ્ધ જ્ઞાનને નર્વસ સિસ્ટમ કહી શકીએ? કહી શકાય. એની નર્વસ સિસ્ટમ એના પૂર્વના કર્મને કારણે ભગવાને લાલુ એટલે પેલા ચારા કૌભાંડ કરી નાખ્યું ને, ડાઉન કરી નાખે ભગવાન. ભગવાન કહે કે તને બુદ્ધિ આપેલી તો તું ગાયનો ચારો ખાઈ ગયો ને, લે તને ગાંડો બનાવી દઉં. પછી પેલા ચડ્ડા પહેરીને અમુક લોકો નહીં પેલા મોડામાંથી લાળ ઘડતી હોય ને પેલા ગામડામાં કશે બેઠેલા હોય, પછી કોઈ લોકો એને જે આપે તે ખાવું પડે, ગમે ત્યાં સૂવું પડે. પેલા ખાકી કલરના ચડ્ડા પહેરેલા હોય, અડધા નીકળેલા હોય, અડધા ઊભા હોય, આમ ચડાઈને હોય, લોકો આવતા જતા છોકરાઓ પથ્થર મારતા હોય. એવી પરિસ્થિતિમાં ભગવાન મૂકી દે. મારે આ શબ્દ વાપરવા ન હતા, પણ મેં એટલે જ વાપરા કે તમને ખબર પડે, બુદ્ધિ આવે જરા. તમે જોયા જશે આવા માણસોને તમારા જીવનકાળ દરમિયાન. આપણે લોકોની ટીકા નહીં કરતા,
પણ એ એવો કેમ થયો એની પાછળ જાઓ, બેકમાં જાઓ. એ આવો એટલે થયો કે એણે એની બુદ્ધિનો દુરુપયોગ કરેલો, એટલે ભગવાને એને આવો બનાવી દીધો. બરાબર. આ થયો જ્ઞાન નામનો ગુણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ